મુખ્ય સંસ્થાપક શ્રી જયમીનભાઈ અને મારો સંઘના કારણે પરિચય થયો છે. અને જ્યારે એમને ખબર પડી કે મારો 82મો જન્મદિવસ છે, ત્યારે મારા 82મા જન્મદિવસે માટે આ હોસ્પિટલનું લોકાર્પણ અને સ્વામીજી ગિરીશાનંદના સાથે થાય એવી એમની ઈચ્છા વ્યક્ત કરી. અને બીજી ઈચ્છા વ્યક્ત કરી કે મારી હોસ્પિટલમાં આ નર્મદા રેવાખંડના બધા સાધુ સંતો પણ પગલા પડે, એટલે આખા રેવાખંડના ભરૂચ જિલ્લાના સાધુ સંતો પણ આવ્યા છે. કારણ કે આ હોસ્પિટલ કમાવાના ઉદ્દેશથી નથી, બસ સેવા ભાવના ઉદ્દેશથી પકડ ચાલવાની છે અને બધા જ સામાન્ય જનતાને પણ લાભ મળે એ માટેની કલ્પના છે. તો આ જિલ્લામાં મને લાગે છે કે મોટા મોટું હોસ્પિટલ છે, ત્યારે હોસ્પિટલ કાયમ સેવાનું માધ્યમ બને એવી અભ્યર્થના. જય સિયારામ. અંકલેશ્વર ને આંગણે નર્મદા લાઈફ મલ્ટીપ્લેસ હોસ્પિટલનું નવું સોપાન શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે જબલપુરથી અમારે પરમ પૂજ્ય ગિરીશાનંદ સ્વામી, અમારે હરીશદાદા રાવત, अन्य संत समाज आज अंकलेश्वर की इस धींगी धरती पर जो हॉस्पिटल बनी है वो केवल 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 गरीब लोगों के लिए और उनका अंकलेश्वर की जनता उनका लाभ ले। और खास हम जमीन भाई को धन्यवाद देते हैं कि अंकलेश्वर की जनता की सेवा में ये जो मल्टीप्लेक्स हॉस्पिटल खड़ा किया है, हम साधुवाद करते हैं।